જલ્દી આવ, મારો લાડીલો ભગત છે ને અંદર આવાય. દ્વારિકાના નાથને અજમલના અમુક કાળા માથાના માનવીને આવું દર્દ હોય, પરંતુ આ તો અખિલ બ્રહ્માંડનો માલિક છે, એને પણ દર્દ છોડતું નહીં હોય. પ્રભુના લેલાટ ઉપર પાટા બાંધ્યા છે, રુધિરની ધારા પણ વહી રહી છે. લેલાટ ઉપર પાટા શેના બાંધ્યા છે? લાઈ મારા નાથને પેલા ઈ પૂછી લઉં. ભક્ત માટે તો સદાય ગુના માફ. આપને મેં દેવામાં કોઈ જાતની ખામી નથી રાખી. મારી પાસે આવવાનું કઈક કારણ તો છે ને રાજા? આપ તો અંતર્યામી સૌ બધું જાણો છતાં મન શા માટે પૂછો છો? એક ભગતના મુખે સાંભળવા માંગુ. તમે મને દેવામાં કાંઈ
બાકી રાખ્યું નથી, પરંતુ હું એક મારા સવારથ માટે અને એક પરમારથ માટે આ કષ્ટી ભોગવું છું. આપનું સ્વાર્થ કયું છે અને આપનું પરમારથ કયું છે એ મને જણાવો. મારા પોખરણગઢની પ્રજા ડગલે ને પગલે આજ મને મેણા બોલે. મારી પ્રજા મારી રૈયત મારું મુખ જોવા પણ રાજી નથી. આપના ઘરે ક્યાં તાણ હતી મારા નાથ? મારે શેર માટીની ખોટ છે, હું વાંજ્યો છું. આ મારું સવાર. આપ વાંજિયા છે. હા પ્રભુ, તમને ચીજ વસ્તુ જે આપી છે વિના સંકોચે નર અને નારી 9 માસ આ પુષ્પની સેવા કરજો. પારણિયાની અંદર પધરાવજો, પુત્રનો જન્મ થાય અને આપના વાંજિયા મેળા ગામ. રાજા અજમલ, આપનું પરમારથ કયું છે એ મને જણાવો. મારા પોખરણગઢની ધરતી ઉપર ભૈરવ નામનો એક રાક્ષસ જે બાર ગામ માથે મનુષ્ય કે પશુ પક્ષી કાંઈ રહેવા દેતો નથી. મારા પોખરણગઢની પ્રજાને એને બહુ રંજાડી છે. આટલું જ નહીં મારા નાથ, યૌવન લોકો ગાયોનો વધ કરે છે, ધર્મ ભ્રષ્ટ થઈ રહ્યો છે, આવો અત્યાચાર થઈ રહ્યો છે, ધર્મનો નાશ થાય છે, અધર્મ વધે છે, પાપી પોરો ચાલી રહ્યો છે. પ્રભુ આનો કાંઈ ઉપાય કરો. જ્યારે પૃથ્વી પર પાપ થાય, અધર્મ વધે છે, ધર્મ ઘટે છે. ધર્મની સ્થાપના હું પોતે કરું છું. મારા ભક્તોને ઉગાડવા, પાપીને મારવા યુગે યુગે ઉતાર ધારણ કરું છું. આજ હું કહું, તમે સાંભળો રાજા. આજ તમે જીત્યા અને હું હાર્યો. હું કહું, તમે સાંભળો. પિતા રે તમે ને પુત્ર યમે તમારા, પિતા રે તમે ને પુત્ર મે તમારા, રણછો છોડ્યા પેરે વરદાન, પિતા રે તમે ને પુત્ર મે તમારા. પહેલા સ્વરનો જ્યારે જન્મ થાય એનું નામ વિરમદેવ રાખજો. જ્યારે એની છઠ્ઠી ઉજવશો, એના છઠ્ઠા દિવસે આપના પારણામાં આવીને હું પ્રગટ થાય, મારું નામ તમે રામદેવ રાખજો. તમે મારા આંગણે કયા દિવસે પધારશો? હા રાજા અજમલ, 1461 ની સાલ ભાદરવી મધરાતની અંદર
આપના ઘેરે કાળિયો ઠાકર પધારશે, જ્યારે આપના મેલમાં કુમકુમની પગલી પડે, જમણા પગની દુધારીએ જ્યારે ચૂલામાંથી દેગ ઉતારું ત્યારે માંજો અજમલને આંગણે કાળિયો ઠાકર પધાર્યો છે, ઠાકર પધાર્યો છે, આપની મનની ઈચ્છા બાકી હોય એ મને ખુશીથી જણાવો રાજન. આપના અનેક ભક્તો થઈ ગયા છે, એને તમે તમારી લીલા બતાવી. આપના આ ભક્તને પણ આપની લીલા જોવાના ઘણાય કોડ છે મારા નાથ. ગરુડજી, 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 ગોંદરી કિનારે જઈ 16 ગોપિયા બોલાવો. અજમલ રાજાને આપણી રાસ બતાવો.